સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રવાસીઓ માટે મેરેથોન દોડ ગોઠવવામાં આવી। ડાંગના સાપુતારામાં મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત 5 કિલોમીટરની મિની મેરેથોન યોજવામાં આવી। આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા। વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને રમતવીરોએ તેમાં ભાગ લીધો। પ્રથમ ભારતીય અને તૃતીય વિજેતાને પણ પુરસ્કાર આપવામાં આવ્યા। દરમિયાન જે સાપુતારા ખાતે આ સારી પ્રવૃત્તિ થઈ રહી છે સ્પોર્ટ્સ પર્સન માટે, આવનાર 2027ના મોન્સૂન ફેસ્ટિવલમાં ફરી આ પ્રવૃત્તિ થશે। મારા ડાંગના સ્થાનિકોના યુવા વર્ગને મારી વિનંતી છે કે આવી પ્રવૃત્તિમાં ભાગ લે, સારો એવો પુરસ્કાર હોય એનો લાભ લે। ગુજરાત ટુરિઝમ દ્વારા જે સગવડ છે એ બહુ સારી છે। એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે। રેન બી ચાલુ હતો મેરેથોન દરમિયાન। અમે સાચેમાં બહુ મજા આવી। અમે ગ્રુપમાં આવ્યા છીએ, અમારા ગ્રુપે પાર્ટિસિપેટ કર્યું છે। ગુજરાત ટુરિઝમે જે મોન્સૂન ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે સાપુતારામાં, એ ખરેખર એકવાર વિઝિટ કરવા જેવો છે। એની અલગ અલગ એક્ટિવિટીઝ ચાલી રહી છે, ટ્રેકિંગ, લાઈવ મ્યુઝિક, શોપિંગ છે, એક્ઝિબિશન્સ છે। તમે એકવાર આવીને પાર્ટિસિપેટ કરો, સિરિયસલી બહુ મજા આવે એવું છે। વાત હવે સ્વતંત્રતા પર્વની। 80માં સ્વતંત્રતા દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉમરા પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ છે। કલેક્ટર, ઇન્ચાર્જ, પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા। ઉજવણી અંતર્ગત ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું। બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર વિવિધ પ્રસ્તુતિ રજૂ કરાઈ। ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી અને કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું। અધિકારી, કર્મચારીઓ અને એનજીઓનું પણ વિશેષ સન્માન કરાયું। રાષ્ટ્ર શક્તિના માધ્યમ તરીકે ગણીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વિભાવના સાર્થક થઈ રહી છે એવું ચોક્કસ લાગે। જ્યારે આ પર્વની ઉજવણી સુરત ખાતે થઈ રહી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સુરત સમગ્ર વિશ્વનું સૌથી મોટું વિકાસ પામતું શહેર છે। અને એ શહેર એટલા માટે છે કે અહીં દરેક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે।